Good morning. Praise the Lord. Blessing for Nation Ministry થી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. યર્મિયા પ્રબોધકનું પુસ્તક તેનો 17મો અધ્યાય તેની 7મી કલમ. ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે, જે પુરુષ યહોવા પર ભરોસો રાખે છે ને જેનો આધાર યહોવા છે તે આશીર્વાદિત છે. ક્રિસ્મમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, પરમેશ્વરના વચનની અંદર જો તમે જુઓ તો ત્યાં 5મી કલમની અંદર એવું લખ્યું છે, જે પુરુષ મનુષ્ય પર ભરોસો રાખે છે ને મનુષ્યના બળ પર આધાર રાખે છે ને યહોવા તરફથી જેનું હૃદય ફરી જાય છે તે શ્રાપિત છે. પરંતુ જે પુરુષ યહોવા પર ભરોસો રાખે છે ને જેનો આધાર યહોવા છે તે આશીર્વાદિત છે. ત્યારે વાલાઓ, એના જીવનને માટે આ બાબતો પણ ઉચ્ચારેલી છે કે વ્યક્તિ કેવો થશે. તો 8મી કલમથી જો તમે જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે, તે પાણીની પાસે રોપેલા વૃક્ષના જેવો થશે, જે નદીની પાસે પોતાના મૂળ ફેલાવે છે ને ગરમીનો વખત આવશે ત્યારે તેને કંઈ ડર રહેશે નહીં, પણ તેના પાંદડા લીલા રહેશે અને સુકવણાના વર્ષમાં તે ચિંતાતુર થશે નહીં ને ફળ આપ્યા વિના રહેશે નહીં. વલાઓ, આ જગતની અંદર અત્યારે જે પરિસ્થિતિઓ ચાલી રહી છે, એક અસુરક્ષિત ભવિષ્ય માણસોને પોતાના જીવનની અંદર દેખાઈ રહ્યું છે. પરંતુ ગઈકાલે મેં જ્યારે એક મીટિંગની અંદર કહ્યું અને પ્રભુના આત્મા તરફથી આ બાબત કહી કે હવે આ સંસારની અંદર લોકો જાણશે કે તેઓ જે માને છે અને આપણે જે બાબતને માનીએ છે એ બાબતો પર એક ફર્ક જોવામાં આવશે. કારણ કે ભલાઓ, આપણો ભરોસો, આપણો આધાર એ તો સર્વશક્તિમાન ઈશ્વર છે. ત્યારે આપણે અસુરક્ષિત ભવિષ્ય ઉપર દ્રષ્ટિ નહીં કરીએ, પરંતુ જેની પાસે આપણા જીવનને માટે યર્મિયા 29:11 પ્રમાણે શાંતિને લગતા ઈરાદા છે, એ ઈશ્વર પર મારો ને તમારો ભરોસો છે કે તે આ સંકટથી ભરાયેલા જગતની અંદર પણ આપણને નિભાવી રાખશે. એ પરમેશ્વર આપણને ચલાવશે. એ પરમેશ્વર આપણી જરૂરિયાતોને પૂરી પાડશે. એ પ્રભુ આપણી ને આપણા સંતાનોની કે આપણા વ્યક્તિગત જીવનોની અંદર જે બાબતો છે એ સર્વની પ્રભુ કાળજી લેશે. ત્યારે ભલાઓ, મારે ને તમારે ભયભીત થવાની જરૂર નથી. મારે ને તમારે નાસીપાસ થવાની જરૂર નથી. આપણો ભરોસો, આપણો આધાર એ તો સર્વશક્તિમાન પરમેશ્વર છે કે જે પ્રભુ અરણ્યમાં પણ પાણીના ઝરા ફોડી શકે છે. એ પરમેશ્વર કે જે જબરા પાણીમાં પણ રસ્તો કાઢી શકે છે. એ પરમેશ્વર જે અસંભવને સંભવ કરી શકે છે. એ પ્રભુ આપણો આધાર હોવો જોઈએ. આપણો ભરોસો તેમના પર હોવો જોઈએ. આપણે આપણા જીવનની સર્વ બાબતોની અંદર તેમની તરફ દ્રષ્ટિ કરવાની છે અને તેમને આધાર બનાવીને આપણે જીવન જીવવાનું છે. ત્યારે ભલાઓ, એ પ્રભુ એવું કહે છે કે હું તમને મારા ન્યાયના જમણા હાથથી નિભાવી રાખીશ. એ જ પરમેશ્વર મને ને તમને નિભાવી રાખશે. આપણા પરિવારને નિભાવી રાખશે. આપણા જીવનોને તે સંભાળી રાખશે. ત્યારે ભલાઓ, આપણે તો તેમની તરફ દ્રષ્ટિ કરીને ચાલવાનું છે અને પરમેશ્વરને જ પોતાના જીવનનો આધાર બનાવીને, આપણું હૃદય તેમના તરફ લગાવીને આપણે આપણી જીવનની મુસાફરીમાં આગળ વધવાનું છે.
પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર, તમારા કૃપાના સિંહાસન પાસે અમે નમીએ છીએ. પિતા પરમેશ્વર, મારી પ્રાર્થના ને મારી વિનંતી છે ઈસુ ખ્રિસ્તના નાઝરીના નામની અંદર કે પ્રભુ, અમે હંમેશા તમારા પર ભરોસો રાખીએ. એના માટે તમે અમને કૃપા આપો. અમારું હૃદય કદી પણ તમારાથી ન ફરે, પણ અમે પ્રભુ હંમેશા તમારા પર આધાર રાખીને જીવન જીવીએ એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.